ટોપ સ્ટોક્સની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી નીરજ અને તૃપ્તિ. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? જી, આજના દિવસે શરૂઆત આપણે હીરો મોટરથી કરીએ તો ખાસ કરીને અહીંયા પરિણામો આવતા દેખાયા. પરિણામો જુઓ સારા છે. 15% જેટલો પ્રોફિટ વધતો દેખાયો છે. 16% જેટલી રેવન્યુની અંદર વધારો છે. 20% જેટલા એબિટા વધ્યા છે અને માર્જિન પર લગભગ 14.5%થી વધીને 15% પર અહીંયાથી ખાસ જોવા મળ્યા છે. અને Q2માં લગભગ 16.91 લાખ યુનિટ મોટરસાઇકલ અને સ્કૂટર તેમણે અહીંયાથી વેચ્યા છે. અને H1 FY26ની અંદર તેમનો જે નફો એટલે ફર્સ્ટ હાફ ઓફ ધ ફાઇનાન્શિયલ યર છે તેની અંદર નફો અને આવકનો જે આંકડો છે એને લઈને ખાસ કરીને અહીંયાથી આપણને રેકોર્ડ સ્તરે જોવા મળ્યો છે, જે ઘણું મહત્ત્વનું કહી શકાય. બીજી તરફ HF ડિલક્સ પ્રો પેશન આથી માર્કેટ શેર અહીંયાથી આપણને આવનારા સમયની અંદર વધારો થતો જોવા મળી શકે છે, વધારો જોવા મળ્યો છે ઇનફેક્ટ. એટલે એના પર એક નજર રાખીશું. ઓવરઓલ હીરો મોટો કોપ પર ધ્યાન રાખવાનું છે. આજના દિવસે તમને એક પોઝિટિવ ઇમ્પેક્ટ અહીંયા આ પરિણામોની આવતી જોવા મળી શકે છે. આના સિવાય તમારે ખાસ કરીને આજે ટાટા મોટર CV પર પણ નજર રાખજો. અહીંયા પણ પરિણામો આવ્યા છે. થોડા દિવસ પહેલાં જ કંપની ડીમર્જ થઈને અલગથી લિસ્ટ થઈ હતી, પરંતુ કંપનીનો થોડીક આજે ચિંતા વધી શકે છે. અહીંયાથી તમને 498 કરોડનો ગયા વર્ષે પ્રોફિટ હતો, જેની સામે 867 કરોડનો ખોટ આપણને આવતી જોવા મળી રહી છે. આવક લગભગ 6% જેટલી વધી છે. એબિટાની અંદર પણ જુઓ ખાસો એવો મોટો ઘટાડો અહીંયાથી આપણને જોવા મળી રહ્યો છે અને માર્જિન 9.7%થી ઘટીને 0.1% પર અહીંયાથી રહેતા જોવા મળી રહ્યા છે. એટલે દરેક મોરચે અહીંયાથી પરિણામો નબળા છે કમર્શિયલ વ્હીકલ સેગમેન્ટના. અને ખાસ કરીને અહીંયાથી જે આ નંબરને એટલા સિગ્નિફિકન્ટ અત્યારે એટલા માટે પણ આપણે ધ્યાન આપવું જોઈએ કારણ કે હજી હાલમાં જ ડીમર્જ થઈ છે ને ડીમર્જ બાદ આ પહેલાં છૂટા નંબર આવ્યા છે અલગ અલગ, એટલે એના પર એક ફોકસ રાખજો. પરંતુ થોડાક ચિંતાજનક તો છે આજે થોડીક નેગેટિવ ઇમ્પેક્ટ તમને ટાટા મોટર CVની અંદર આવતી જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ રાખજો. આ ઉપરાંત PG ઇલેક્ટ્રોપ્લાસ્ટ પરિણામ અહીંયાથી આપણને આવતા જોવા મળ્યા છે. જુઓ 86% જેટલો પ્રોફિટ ઘટ્યો છે. આવકની અંદર 2.3%નો ઘટાડો છે. એબિટા લગભગ 46% જેટલા ઘટ્યા છે અને માર્જિન 8.3%થી ઘટીને 4.5% પર અહીંયાથી આપણને રહેવા જોવા મળ્યા છે. હવે અહીંયા તમને ખાસ કરીને વોશિંગ મશીનમાં ગ્રોથ છે, પરંતુ AC બિઝનેસ અહીંયાથી ઘટતો જોવા મળ્યો છે અને GST ઘટાડાની કારણે એક રૂમ ACની માંગને એ બધા પર પણ અસર જોવા મળી Q2ની અંદર, કારણ કે છેલ્લા 9 દિવસ હતા જ્યારે નવરાત્રિની અંદર આપણને આ GST કાપ લાગુ થતો દેખાયો હતો, એટલે ખાસો એવો ઘટાડો અહીંયા આવ્યો છે. અને PG ઇલેક્ટ્રોપ્લાસ્ટ એક એવું કાઉન્ટર છે કે જે ખાસા સમયથી આપણને એક અંડર પરફોર્મ કરતું દેખાઈ રહ્યું છે, એટલે અંડર પરફોર્મન્સ કદાચ આપણને આગળ વધતું દેખાય તો અહીંયા નવાઈ ન લાગવી જોઈએ, એટલે એના પર એક ફોકસ રાખજો. બીજી તરફ તમને ભારત ડાયનામિક્સના પરિણામ આવતા દેખાયા. જુઓ આપણે જોયું છે કે ડિફેન્સ કાઉન્ટર્સના પરિણામ અહીંયાથી ઘણા સારા રહ્યા છે. આજના દિવસે અહીંયા જે પરિણામો આવ્યા છે તે પણ એક સારા છે. પ્રોફિટ લગભગ 75% જેટલો વધ્યો છે. રેવન્યુ 545 કરોડથી વધીને સીધી 1147 કરોડ પર રહેતી જોવા મળી છે. લગભગ એબિટા 90% જેટલા વધ્યા છે. જોકે માર્જિનની અંદર અહીંયાથી થોડુંક દબાણ એ તરીકે છે કે 18.1%થી ઘટીને 16.4% પર છે. હવે એમને આ ઉપરાંત એમને ડિફેન્સ મંત્રાલય સાથે લગભગ 2096 કરોડના કરાર પણ કર્યા છે ઇનવાર એન્ટી ટેન્ક મિસાઇલ માટેના, એટલે એના પર એક ધ્યાન રાખજો. પરંતુ ઓવરઓલ પરિણામો જુઓ સારા છે. થોડીક માર્જિનની ચિંતાને લઈને અહીંયા કદાચ તમને થોડું અંડર પરફોર્મન્સ આજના દિવસમાં જોવા મળી શકે, પરંતુ ટોપલાઇનની અંદર એક સારો ગ્રોથ અહીંયાથી જોવા મળી રહ્યો છે. જ્યુબિલન્ટ ફૂડ પર આવો ત્યાં પણ આજે પરિણામ આપણને સારા રહેતા જોવા મળી રહ્યા છે. 64 કરોડની સામે પ્રોફિટ 186 કરોડ પર છે, એટલે ઓલમોસ્ટ ડબલ થતો જોવા મળ્યો છે. રેવન્યુની અંદર 20%નો વધારો છે. એબિટા લગભગ 20% જેટલા વધ્યા છે. જોકે માર્જિન અહીંયાથી 20.4% પર ફ્લેટ રહ્યા છે અને હવે અહીંયાથી તેમના કુલ સ્ટોરની સંખ્યા જે 3480 પર થતી જોવા મળી છે. 93 નવા સ્ટોર ઉમેર્યા છે, એટલે એના પર એક ખાસ અને LFL ગ્રોથ જે છે એ લગભગ 16.5% રહેતો જોવા મળ્યો છે. એટલે દરેક ફ્રન્ટ પર અહીંયા પણ પરિણામો થોડાક સારા છે જ્યુબિલન્ટ ફૂડના, પરંતુ માર્જિનને લઈને અહીંયા પણ એક ચિંતા છે. એટલે જો HSBC અહીંયાથી અપગ્રેડ કરીને બાય કોલ આપી રહ્યું છે. 660ના ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે, એટલે એના પર એક નજર રહેશે. બીજી તરફ દિલીપ બિલ્ડકોનના પણ પરિણામો આવ્યા. દરેક મોરચે નબળા પરિણામો છે, પરંતુ માર્જિન સુધરતા જોવા મળ્યા છે. ટોપલાઇનને લઈને અહીંયા તમને થોડી ઘણી ચિંતા રહી શકે છે, એટલે એના પર પણ એક નજર રાખવાની. આ ઉપરાંત મુથુટ ફાઇનાન્સ પર પણ નજર કરી લો. અહીંયા પણ આજે પરિણામ આવતા દેખાયા છે. પ્રોફિટમાં 87%
વધારો છે એના 58% જેટલા વધતા જોવા મળ્યા છે. એટલે મુથુટ ફાઇનાન્સ પણ આજના દિવસે તમને એક તેજી દર્શાવી શકે છે. ધ્યાન રાખજો કે અહીંયા જે સોનાના ભાવ વધ્યા છે એની એક મોટી અસર તમને ગોલ્ડ AUM પર આવતી જોવા મળશે. એટલે થોડો ગ્રોથ અહીંયા કદાચ તમને વધારે દેખાઈ શકે છે. ઓવરઓલ એક સારા પરિણામો અહીંયાથી તમને રહેતા જોવા મળશે. બીજી તરફ GMR એરપોર્ટના પણ પરિણામો આવતા દેખાયા છે. જુઓ, કંપનીની ખોટ અહીંયા ઓછી થતી દેખાય છે. 280 કરોડની સામે 37 કરોડની ખોટ છે. ખાસ કરીને રેવન્યુ અહીંયાથી સારી એવી વધતી દેખાય છે. એબેટા અહીંયાથી 1500 કરોડ પર છે અને માર્જિન 38.54% પર હતા તે 41.72% પર પહોંચ્યા છે. એટલે દરેક મોરચે અહીંયાથી પરિણામો પણ સારા છે. ખોટ ઓછી થઈ છે. માર્જિનની અંદર ખાસો એવો વધારો છે. ઓપરેશનલ પરફોર્મન્સ પણ એક સારું જોવા મળી રહ્યું છે. એટલે અહીંયા પણ આજે તમને એક સારી તેજી સાથેનો કારોબાર જોવા મળી શકે છે. છેલ્લે વોલ્ટાસ પર નજર એટલા માટે રાખજો, આમ તો ગઈકાલે માર્કેટ દરમિયાન પરિણામો આવ્યા હતા, પરંતુ પ્રોફિટ અને રેવન્યુની અંદર એક મોટો ઘટાડો છે. માર્જિન ઓલમોસ્ટ હાફ થતા જોવા મળી રહ્યા છે. એબિટા લગભગ 56% જેટલા ઘટ્યા છે. એટલે અહીંયા પણ જો તમને દરેક જગ્યાએ નરમાશ રહેતી જોવા મળી છે. ને અહીંયા આ બધી PG ઇલેક્ટ્રોપ્લાસ્ટ છે કે વોલ્ટાસ છે, આ બધી કંપનીઓની અંદર એક વાત એ રહી કે જે એક 15 ઓગસ્ટથી લઈને 22 સપ્ટેમ્બરનો સમય હતો ત્યારે ખરીદી ટોટલી અટકી ગઈ હતી, કારણ કે વ્યાજદર GST કાપની આપણને સંભાવનાઓ દેખાઈ હતી ને એ બધાને લઈને અત્યારે આપણને ખાસ કરીને એક આ પરિણામો Q2 ખરાબ રહેતા દેખાઈ શકે છે. જોકે હવે અહીંયાથી ધ્યાન એ રાખવું કે Q3 અહીંથી આગળ કેવું આપણને આવતું જોવા મળે છે, એટલે એના પર એક ફોકસ રહેશે. પરંતુ ઓવરઓલ આજે અહીંયા પણ થોડીક નરમાશ જોવા મળી શકે છે. તો હીરો મોટોકોર્પ છે, ટાટા મોટર્સ છે, PG ઇલેક્ટ્રોપ્લાસ્ટ, ભારત ડાયનામિક્સ, આ બધા પર આજે એક રિએક્શન તો આવશે. પરંતુ તૃપ્તિ, તમારી પાસે પણ લાંબુ લિસ્ટ ક્યાં નજર? હું શરૂઆત પહેલાં તો રિઝલ્ટથી જ કરીશ. તો ખાસ કરીને LG ઇલેક્ટ્રોનિક્સ પર અહીંયા આપણે નજર કરશું તો પરિણામ અહીંયા આપણને થોડા મિશ્ર જોવા મળી રહ્યા છે. નફાના ફ્રન્ટ પર આપણને નેગેટિવ નંબર્સ છે. વાર્ષિક ધોરણે લગભગ આપણને 27%નો અહીંયા ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ આવકના ફ્રન્ટ પર નજર કરીએ તો 6174 કરોડ પર લગભગ 1%નો એક મામૂલી ઉછાળો જે છે આવકના ફ્રન્ટ પર જોવા મળી રહ્યા છે. પરંતુ અગર હું એબિટાસની વાત કરશું તો ત્યાં એબિટાસ અને માર્જિન્સ બંને જ અહીંયા ઘટતા જોવા મળી રહ્યા છે. એબિટાસમાં અગર વાત કરીએ તો લગભગ આપણને 28%નું એક દબાણ અહીંયા જોવા મળી રહ્યું છે. અને માર્જિનના ફ્રન્ટ પર નજર કરશું તો 12.4%ની સામે આપણને 8.9% પર માર્જિન્સના નંબર્સ જોવા મળી રહ્યા છે. એટલે ઓવરઓલ નંબર્સ અહીંયા આપણને ખાસ કરીને એક નેગેટિવ નંબર્સ જોવા મળી રહ્યા છે. એટલે આ કાઉન્ટર પર ખાસ ફોકસ રહેશે. ત્યારબાદ નજર કરશું અપોલો ટાયર્સ પર. અહીંયા નફાને છોડીને તમામ સેક્ટર્સ પર હું અગર તમામ નંબર્સની વાત કરશું તો પોઝિટિવ છે. નફાના ફ્રન્ટ પર 13%નો એક ઘટાડો છે. ત્યાં 258 કરોડ પર નફો વાર્ષિક ધોરણે આવતો જોવા મળી રહ્યો છે. આવકના ફ્રન્ટ પર નજર કરશું તો આપણને 6%નો અહીંયા આવક વધતી જોવા મળી રહી છે. એપિટાના ફ્રન્ટ પર નજર કરશું તો 1020 કરોડ પર આપણે એપિટાસના નંબર્સ જોવા મળી રહ્યા છે. અને લગભગ આપણને 16%નો ઉછાળો ત્યાં જોવા મળી રહ્યો છે. માર્જિન્સના ફ્રન્ટ પર નજર કરશું પોઝિટિવ નંબર્સ છે. 13.6%થી આપણને માર્જિન્સ વધીને આપણને લગભગ 14.9% પર આપણને માર્જિન્સ જોવા મળી રહ્યા છે. એટલે અપોલો ટાયર્સ આમ પણ ઘણા સમયથી એક આઉટપરફોર્મ પ્રદર્શન દેખાડી જ રહ્યું છે. સાથે હવે પરિણામ પણ સારા આવ્યા છે. એટલે ડેફિનેટલી આજે આ કાઉન્ટરમાં સારું એવું એક્શન જોવા મળી શકે છે. ત્યારબાદ IT કંપનીમાં નજર કરશું એ છે સોનાટા સોફ્ટવેર. અહીંયા કંપનીના ખૂબ જ પોઝિટિવ નંબર્સ છે. દરેક ફ્રન્ટ પર પોઝિટિવ નંબર છે. નફો પણ અહીંયા આપણને વધતો જોવા મળી રહ્યો છે. 10% પર આપણને આવક જે છે અહીંયા નફો વધતો જોવા મળ્યો છે. QQ ધોરણે 120 કરોડ પર આપણને આ નફો જે છે આવતો જોવા મળી રહ્યો છે. રેવન્યુના ફ્રન્ટ પર આપણને 30%નું એક દબાણ છે. પરંતુ સામે એબિટ જે છે તે અહીંયા 9% આપણને વધતા જોવા મળ્યા છે. અને માર્જિનના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ પોઝિટિવ નંબર્સ છે. 6.9% પર આપણને માર્જિન્સ જે આવતા જોવા મળી રહ્યા છે. સામે 4.5% પર માર્જિન્સ QQ ધોરણે એની કમ્પેરિઝનમાં આપણને માર્જિન્સ પોઝિટિવ છે. ત્યારબાદ ન્યૂઝ બેઝ પર નજર કરશું તો અહીંયા પાછું આજના દિવસમાં આપણને મોટી રાહત જે મળતી જોવા મળી રહી છે જે કેમિકલ, પ્લાસ્ટિક અને ટેક્સટાઇલ કંપનીઓ માટે. ખાસ કરીને સરકારે જે છે આ બધા જ સેક્ટર્સના એક મલ્ટિપલ સંબંધિત 14S BIS જે ક્વોલિટી કંટ્રોલ છે તેમને અહીંયા પાછો ખેંચી લીધો છે. આ એક ખૂબ જ અગત્યનો નિર્ણય અહીંયા લેવામાં આવ્યો છે. જે કારણસર કહી શકાય કે અહીંયા આપણને આ જેટલી જ કંપનીઓ છે દરેક માટે આપણને એક સારી એવી પોઝિટિવ એક્શન જોવા મળી શકે છે. જેમાં ખાસ કરીને કેમિકલ્સને લઈને જેટલા પણ તેમને યુઝ થતા જેટલા કેમિકલ્સ છે, પ્લાસ્ટિકમાં જે કેમિકલ્સ વપરાય છે, ત્યારબાદ ટેક્સટાઇલ માટે જે કેમિકલ્સ વપરાય છે, દરેકની ક્વોલિટી માટે અહીંયા તેમને ખાસ કરીને તેના કંટ્રોલને અહીંયા પાછો ખેંચવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. આ કારણસર હું તમને જણાવી દઉં કે ખાસ કરીને અગર હું ટેક્સટાઇલ કંપનીની વાત કરશું તો KPR મિલ છે, અરવિંદ મિલ જેવા કાઉન્ટર્સ માટે આ ખૂબ જ એક પોઝિટિવ સમાચાર જોવા મળી શકે છે. કેમિકલ્સ પર નજર કરશું તો SRF છે, PI ઇન્ડસ્ટ્રી, નવીન ફ્લોરિન, ગુજરાત ફ્લોરો, આ બધી જ કાઉન્ટર્સ માટે ખૂબ જ એક પોઝિટિવ અહીંયા આપણને ઇમ્પેક્ટ આજના દિવસમાં જોવા મળી શકે છે. અને પ્લાસ્ટિક કંપનીઓ પર અગર જો નજર કરીએ છીએ તો ખાસ કરીને એસ્ટલ છે, સુપ્રીમ ઇન્ડસ્ટ્રી છે, નીલકમલ છે કે મોલ્ટ ટેક છે, આ બધા જ કાઉન્ટર્સ માટે આ ખૂબ જ એક પોઝિટિવ સમાચાર આપણને જોવા મળી શકે છે. દરેકમાં આપણને સારી એવી એક્શન જોવા મળી શકે છે. એટલે આ કાઉન્ટર્સ બધા પર જ ખાસ નજર રહેશે. ત્યારબાદ નજર કરશું એ છે સેજિલિટી માટે. અહીંયા એક મોટી બ્લોક ડીલ થવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા
આજે મળી શકે છે. 3,550 કરોડની મોટી બ્લોક ડીલ આજે થઈ શકે છે. પ્રમોટર જે છે તે બ્લોક ડીલ દ્વારા લગભગ 16.4% હિસ્સો તેઓ વેચી શકે છે અને બ્લોક ડીલ અગર હું ફ્લોર પ્રાઇસની વાત કરશું તો તે 46.40 પ્રતિ શેરની વચ્ચે આ બ્લોક ડીલ થવાની સંભાવના હાલમાં જોવા મળી રહી છે. એટલે કે ગઈકાલના ક્લોઝિંગ પ્રાઇસથી લગભગ 8% ડિસ્કાઉન્ટ પર આ બ્લોક ડીલ થવાની સંભાવના આપણને જોવા મળી રહી છે. એટલે આ કાઉન્ટર પર પણ આજે ફોકસ રહેશે. ત્યારબાદ નજર કરશું ઝાયડસ લાઈફ માટે. અહીંયા બંને જ ન્યૂઝ છે, બંને પોઝિટિવ ન્યૂઝ છે. પહેલા ન્યૂઝ જે છે એ છે ખાસ કરીને દવા માટે યુએસએફડીએ પાસેથી અહીંયા મંજૂરી મળી છે. જે ડાયરોક્સિમેલ નામની જે દવા છે તેના માટે અહીંયા યુએસએફડીએ પાસેથી મંજૂરી જોવા મળી રહી છે. જે ખાસ કરીને દવાનો ઉપયોગ જે છે મલ્ટિપલ સ્કેલેરોસિસ નામની જે બીમારી છે તેની સારવાર માટે આ દવાનો ઉપયોગ કરવામાં આવે છે. બીજી તરફ યુએસએફડીએ દ્વારા અમદાવાદનું તેમનું એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે તેની હવે તપાસ અહીંયા બંધ કરી દેવામાં આવી છે અને પૂર્ણ રીતે બંધ કરવામાં આવી છે. અને ઝાયડસ લાઈફની જે સબસિડરી કંપની છે ઝાયડસ ઓન્કોલોજી, ત્યાં આ તપાસ હવે પૂર્ણ રીતે બંધ થઈ ગઈ છે. એટલે આ પણ એક પોઝિટિવ સમાચાર છે અને કંપનીને ખાસ કરીને અહીંયા પહેલાં VIO એમને મળ્યું હતું, પરંતુ હવે ત્યાં પણ એક ક્લેરિફિકેશન જોવા મળ્યું છે. એટલે આ કાઉન્ટર માટે બંને જ પોઝિટિવ સમાચાર અહીંયા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું રેલિસ ઇન્ડિયા પર. અહીંયા પરિયાન એલાયન્સ સાથે કંપનીએ અહીંયા કરાર કર્યા છે. તેમને ભારતમાં ફૂલ પેજ હર્બિસાઇડ ટોલરન્સ રાઇસ છે તેની ટેકનોલોજી માટે અહીંયા આપણને કરાર થતા જોવા મળી રહ્યા છે. એટલે ખૂબ જ પોઝિટિવ સમાચાર અહીંયા આપણને રેલિસ ઇન્ડિયા માટે જોવા મળી રહ્યા છે. ગઈકાલે પણ આ કાઉન્ટરમાં આપણને સારી એવી ખરીદારી જોવા મળી હતી એટલે અને આજે પણ પોઝિટિવ સમાચાર છે. ત્યારબાદ નજર કરશું નિપોન લાઈફ ઇન્ડિયા પર. અહીંયા અધિગ્રહણ કરવાના સમાચાર આપણે સમક્ષ જોવા મળી રહ્યા છે. DWS જે છે તે નિપોન લાઈફ ઇન્ડિયા AIFમાં 40% હિસ્સો જે છે તેનું અધિગ્રહણ કરી શકે છે અને આ નિપોન લાઈફ ઇન્ડિયાની સંપૂર્ણ માલિકીની સબસિડરી કંપની છે તેમાં તેઓ 40% હિસ્સાનું અધિગ્રહણ કરશે. એટલે આ કાઉન્ટર પણ આજે નજરમાં રાખવાનું રહેશે. ત્યારબાદ નજર કરશું NBCC માટે. અહીંયા કંપનીને 340 કરોડનો ઓર્ડર મળતો જોવા મળ્યો છે. તેમને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ કાશ્મીરના ડેવલપમેન્ટ માટે અહીંયા કંપનીને ઓર્ડર મળ્યો છે. એટલે જોવાનું રહેશે કે માર્કેટ આને કેવી રીતે રિએક્ટ કરે છે. અને છેલ્લે નજર કરશું એ છે CESC. અહીંયા રોકાણ કરવા માટે કંપનીને મંજૂરી મળી છે. તેમને સબસિડરીને ઓડિશા સરકાર પાસેથી રોકાણ કરવા માટે મંજૂરી મળી છે અને ખાસ કરીને સોલર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ જે છે તે શરૂ કરવા માંગે છે તેના માટે આ મંજૂરી મળી છે અને કંપની લગભગ અહીંયા 4,500 કરોડનું તેઓ રોકાણ પણ કરશે. એટલે ડેફિનેટલી આપણને એક પોઝિટિવ સમાચાર જોવા મળી રહ્યા છે. એટલે ચાલની ડેફિનેટલી ઘણું લાંબુ લિસ્ટ છે પણ દરેક પર આપણને એક સારી એવી એક્શન જોવા મળી શકે છે. બધા સ્ટોક